નમસ્કાર, હું સમીમ સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દહેજની મેઘમણીમાં આગ, 7 દાઝ્યા, 1નું મોત। ભરૂચ ખાતે ભાજપાનું વિજય સંકલ્પ સંમેલન, મનસુખ માંડવિયા અને ભરત પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ। વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા ગુજરાતની સાથે 26 બેઠક જીતવાનો વિશ્વાસ। ભરૂચના મુક્તિનગરના પ્રવેશ પર ભર ઉનાળે ચોમાસાનો માહોલ, ગંદા ઉભરાતા પાણીના ભરાવાથી રોગચાળાની દહેશત। ભરૂચના દહેજ સેજમાં આવેલ મેઘમણી કંપનીમાં આગ ભભૂકી ઉઠતા 7 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો અન્ય એક કામદાર લાપતા હોવાનું તેના મા બાપ રડતી આંખે જણાવી રહ્યા હતા। દહેજ સેજમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીના URC યુનિટ 3માં આવેલ પ્લાન્ટમાં વહેલી સવારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્લાન્ટમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। વહેલી સવારે લાગેલી આગમાં ત્યાં કામ કરી રહેલા 7 કામદારો દાઝી ગયા હતા, જેઓને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જે સારવાર દરમિયાન એક કામદારનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા અન્ય 5ને વધુ સારવાર માટે વડોદરા ખસેડાયા હતા। પ્લાન્ટમાં આગ કયા કારણોસર લાગી તે કારણ સ્પષ્ટ થયું નથી। ઘટના અંગેની જાણ દહેજ પોલીસ સહિત તંત્રના અધિકારીઓને થતાં તેઓએ સ્થળ ઉપર પહોંચી મામલા અંગેની વધુ તપાસ હાથ ધરી છે। જાણવા મળ્યા મુજબ 2.5-3 કલાકની ભારે જહેમત બાદ 6થી વધુ ફાયર ફાઇટરની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર બનાવમાં ભરૂચના સર્વોદય હાઉસિંગ સોસાયટીમાં રહેતા સુરેશભાઈના પુત્ર શ્રેયાંશ બીજી પાળીમાં નોકરી પર ગયા બાદ પરત ન આવ્યો હોવાની ફરિયાદ સાથે હોસ્પિટલ સહિત કંપની પર તપાસ કરી રહ્યા હતા। મારો છોકરો જે છે શ્રેયસ કુમાર મહેતા એ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં સર્વિસ કરે છે। ગઈકાલે એ સેકન્ડ નાઇટ કરી હતી અને સવારે એ 7:30 ઘરે આવી જાય પણ આવ્યો નથી, એટલે મને શક ગયો કે છોકરો કેમ આવ્યો નથી। તો મેં તપાસ કરી ત્યાં કંપનીમાં, કોઈ છોકરાને તપાસ કરી તો સ્વિચ ઓફ બોલે। પછી કંપનીમાં ફોન કર્યો, કોઈનો લાગ્યો ના, કોઈ HR વાળાનો ફોન કર્યો ત્યાં પણ ના લાગ્યો। તો મને વધારે શક ઉત્પન્ન થયો કે બ્લાસ્ટ થયો છે એટલે કંઈક તો છે જ, પણ મેં બધી રીતે ઇન્ફોર્મેશન લીધી પણ કોઈ હજુ સુધીને મારા છોકરાનો કોઈ અત્તો પત્તો છે નથી। મેં મારા ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલના PA છે એ મારી સાથે પણ આવ્યા, અમે હિલિંગ ટચમાં ગયા ત્યાં પણ નથી, બરોડા તપાસ કરી, બરોડા લઈ ગયા ત્યાં પણ નથી। તો મારો છોકરો ગયો કઈ, તો પોલીસ સ્ટેશનની અંદર પણ ઇન્ફોર્મેશન નથી, કોઈ જગ્યાએ નથી। તો આ બાબતે મેં પોલીસ કમિશનરને તપાસ કરવા વિનંતી કરું છું કે મારો બાબો અત્યાર સુધી મળ્યો નથી, કોઈ ઇન્ફોર્મેશન નથી, તો મારો બાબો ગયો ક્યાં? શું માંગણી તમારી? મારી માંગણી છે મારા છોકરાને જલ્દ ત્યાં શોધીને મને જાણ કરે કે મારો છોકરો સહી સલામત છે, કઈ હાલતમાં છે, કઈ જગ્યાએ છે, મને પૂરેપૂરી ઇન્ફોર્મેશન મળે એવી હું આપને વિનંતી કરું છું કે આ બધી સંપૂર્ણ જવાબદારી કંપનીની છે અને કંપનીની રહેશે। જો નહીં મળે મારા છોકરાની તો આગળ હું કાર્યવાહી કરીશ કંપનીની ઉપર। ત્યાંના તમામ જે કંઈ અધિકારીઓ છે એમના ઉપર હું આ સખતમાં સખત કાર્યવાહી કરીશ। મારો છોકરાનો અત્તો પત્તો મને જરૂરથી મળી જાય એવી હું આપને અપેક્ષા રાખું છું। ભરૂચ ખાતે ભાજપાનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહી કાર્યકરોને સંબોધ્યા હતા। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ લોકસભા બેઠકનું ભાજપા દ્વારા વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આતંકવાદ સામે નરેન્દ્ર મોદી જ લડી શકે, બીજા કોઈની તાકાત નથી તેમ જણાવ્યું હતું। મુંબઈમાં બોમ્બ ધડાકા થયા, ક્યાંય કોઈ પ્રયત્ન નથી કર્યો, અને હવે જ્યારે પુલવામા જ્યારે ઘટના બની એ વખતે તમે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની વાત તો ઘેર રહી અને એના બદલે પુરાવા માંગો છો। છેલ્લે અમે સામ પિત્રાનું નિવેદન તમે જોયું હશે, એને એમ કહ્યું કોઈ હુમલાઓ તો થતા રહે, 44 જેટલા સૈનિકોના અવસાન થાય આતંકવાદી ઘટનામાં, અને તમે એમ કહો કે હુમલાઓ તો થતા રહે। એને એમ કહ્યું કે પાકિસ્તાન જવાબદાર નથી। દુનિયાના તમામ દેશો જ્યારે એમ કહેતા હોય કે પાકિસ્તાન જવાબદાર છે ને આ દેશનો કોંગ્રેસ વિપક્ષ એ એમ કે પાકિસ્તાન જવાબદાર નથી। તમે જોયું હશે કે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવ્યા પછી 8 કરોડથી વધુ શૌચાલય પરિવારના બનાવ્યા,
6 કરોડથી વધુ ગેસ આપવામાં આવ્યા મહિલાના નામે. એ તમે જોયું હશે. એક પછી એક યોજનાઓ આપણે કલ્યાણ મુદ્રા તરીકે તમે જોઈ હશે. આજે બહેનો અહીંયા બેઠી છે. ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વિશેષ જો યોજના મહિલાઓની બની હોય તો ભાજપમાં બની છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 24 થી 26 માર્ચ દરમિયાન વિજય સંકલ્પ સંમેલનના આયોજન દ્વારા ભાજપના કાર્યકરો સજ્જ થઈ વિજયનો સંકલ્પ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની 26 બેઠકો પર વિજય સાથે લોકસભાની 350 થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 24, 25, 26 3 દિવસ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક લોકસભા સીટની અંદર વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય વિશ્વાસ સંમેલનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગામી દિવસોની અંદર આવી રહેલી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ બની રહ્યો છે. હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન ફરીને નરેન્દ્રભાઈ મોદી બને, લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે. આ સંકલ્પના આધારે અમે ચૂંટણી લડીશું. ગુજરાતની 26માંથી 26 સીટો ઉપર અમે વિજય મેળવીશું. એવી જ રીતે દેશની અંદર 350થી વધારે સીટો સાથે સ્પષ્ટ બહુમતી સાથે ફરીને નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન કરીશું. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ભારત બદલી રહ્યું છે, ભારત આગળ વધી રહ્યું છે, ભારત વિકસી રહ્યું છે. ભારતને ઓર વિકસાવવા માટે પુનઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કૃત સંકલ્પ છે. આ પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી આવી છે એટલે જાત જાતની બધી વાતો કરશે, જાત જાતની જાહેરાતો કરશે. કીધું ને રાહુલ ગાંધીએ આવી જાહેરાત કરી, એવી કેટલી જાહેરાતો ખોટી કરશે. બીટીપી વાળા બી જાહેરાતો કરશે, બીજા રાષ્ટ્રવાદી કોંગ્રેસ વાળા પણ, ને કેટલીક એવી પાર્ટીઓ સામે આવવાની છે ને જેને કોઈ જાણતા જ નથી, એવી પાર્ટીઓ સામે આવવાની છે. પણ એની ચિંતા કર્યા વગર આપણે કરેલા કામોના આધારે ને આપણા નેતૃત્વ કોણ છે એ ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં બૂથ લેવલ સુધી આપણે સૌ કાર્યકર્તા ભાઈ અને બહેનો કામ કરવાનું છે. ને ફરી પણ મારી વિનંતી છે કે ચૂંટણી એટલી સભાઓથી જીતાતી નથી. બૂથ લેવલ પર તમે કામ કરો અને ખોટી વાતો છે એ ખોટી વાતોને લોકો સમક્ષ વાત મૂકો ને લોકોને સમજાવો કે ભારતીય જનતા પાર્ટી શું છે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ શું છે. આ વાત તમારા પર આધાર રાખીએ છીએ અને ફરી પણ હું વિશ્વાસ મૂકું છું કે ભારતીય જનતા પાર્ટીએ મને જે 6ઠ્ઠી વખત ઉમેદવારી કરાવી છે અને તમારા બધાના સાથ ને સહકારથી 6ઠ્ઠી વખત પણ આ લોકસભામાં જીતવાનો છું. અને આપણા આવનારા દિવસોના જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્નોને હું વાચા આપીશ. એ પ્રશ્નોને જ્યાં પણ રજૂઆત કરવાના હશે એ ત્યાં સાથે મળીને એ પ્રશ્નો ઉકેલીશું. ભરૂચના મુક્તિનગરના પ્રવેશદ્વાર પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઉભરાતા પાણીના ભરાવાથી જોવા મળી રહ્યો છે. ભરૂચના હાટસમા શક્તિનાથ સર્કલ અને આસપાસના વિસ્તારમાં ખાણીપીણીનો જમાવડો જોવા મળે છે. વાહનો અને રાહદારીઓથી ધમધમતા આ વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે અવારનવાર ઉભરાતી ગટરોની ગંદકીની સમસ્યા ઉભરાતી રહી છે. આ જ વિસ્તારમાં આવેલ મુક્તિનગરના પ્રવેશ પાસેથી છેલ્લા કેટલાક દિવસોથી ગંદા પાણીનો ભરાવો થતો રહે છે, જે સામે અવારનવાર રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી રહીશો સહિત અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગંદા પાણીના ભરાવાથી રોગચાળાની પણ દહેશત જોવા મળી રહી છે. આ સમસ્યા પાણીની છેલ્લા 4 મહિનાથી આમને આમ જ છે. કેટલી બધી નગરપાલિકામાં રજૂઆત કરી, નગરપાલિકાના એન્જિનિયરો, અમારા કોર્પોરેટરો કેટલી વખત આવીને સર્વે કરી ગયા, પણ પરિણામ શૂન્ય. કેટલા લોકોને એટલું ગંદુ પાણી છે, એટલી વાસ પણ આવે છે કે જેની હદ થઈ ગઈ છે અને રોગચાળો ના ફાટી નીકળે એના માટે નગરપાલિકા જરા પણ સતર્ક નથી અને જાગૃત પણ નથી. લોકો એટલા બધા હેરાન થાય છે. અને આજે જ સવારમાં જ અમારા મુક્તિનગરમાં એક રહેવાસી જે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પદ્માબેન તે પણ અહીંયા પડી ગયેલા હતા. એટલે આનું નિરાકરણ ક્યારે આવે એના માટે બધા રાહ જુએ છે. નહીં તો પછી કોઈક અહિંસક આંદોલન કરવું પડશે એવું નગરપાલિકામાં અમે જાણ કરી દીધેલી છે. અને આ રસ્તો અમે સદંતર બંધ કરી દઈશું અને બીજી બાજુથી ગમે ત્યાંથી લોકોને જવું હોય ત્યાંથી જઈ શકે છે.
બાકી આ રસ્તા પર અમે કોઈને આવવા જવા નહીં દઈએ. અને અમારે આ બહુ જ ગંદકી સહન કરવી પડે છે ઘણા વખતથી. મ્યુનિસિપાલિટી કોણ જાણે શું કરે છે, આવે છે ને થઈ જશે અમે નિકાલ કરી દઈશું એવા ખોટા વચનો આપે છે, પણ કોઈ કામગીરી કશી જ થતી નથી. એટલે અમારે બહુ જ મુશ્કેલીનો સામનો પડે છે. મચ્છરો, રોગચાળો વગેરે પણ થાય એવું છે. ઘણા વડીલો હોય એમને શક્તિનાથ મંદિરમાં જવા માટે પણ બહુ જ મુશ્કેલી પડે છે. રોજ સ્વાધ્યાયમાં જાય છે જે બહેનો, વૃદ્ધ બહેનો, એમને બહુ જ તકલીફ પડે છે. માટે મ્યુનિસિપાલિટીએ આનું કંઈક જલ્દી લાવવું જ જોઈએ, નહીં તો સોસાયટીવાળા ભેગા મળીને કંઈ બહિષ્કારનું આંદોલન કરવું પડશે કે એવું કંઈ વિચારવું પડશે એવું લાગે છે. આ પાણીની સમસ્યા, ગંદકી એટલી છે છેલ્લા 6 મહિનાથી વધારે છે. અમે નગરપાલિકામાં પ્રમુખ છે, ચીફ ઓફિસર છે, અહીંના કાઉન્સિલરો છે, તમામને રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી એનું કોઈ જોઈતું પરિણામ આવ્યું નથી. બીજું કે અહીંયા નજીકમાં જ આપણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પદ્માબેન લોટવાળા રહે છે, તે પણ રોજ અહીંથી જાય છે, એમને પણ આ ગંદકી દેખાતી નથી. આજે તો સવારે પડી ગયા હતા. અને બીજા અહીંયા આપણા કાઉન્સિલરો છે, અહીંયા સંઘના જે કહેવાય કે હોદ્દેદારો તે પણ રહે છે, પણ એ પણ કહે છે કે અમે ઘણી રજૂઆત કરીએ છીએ, પણ આ નગરપાલિકા કોણ જાણે કેમ નથી માનતી. અને એમનું આ જળપણું છે એના સામે અમારે આગામી દિવસમાં કોઈ ચોક્કસ કાર્યક્રમ આપવા પડશે અને કદાચ આવનારી ચૂંટણીમાં મતનો બહિષ્કાર પણ કરીએ એવું અમારું માનવું છે. અને બધાના અહીંના લોકોને એવો મત છે. એટલે જો શક્ય તેમ વહેલું થાય તો ઠીક છે, નહીં તો આશ્ચર્યજનક કાર્યક્રમ ટૂંક સમયમાં અમે આપીશું. ભર ઉનાળે મુક્તિનગર પાસે ભરાતા ગંદા પાણીથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળાના વધતા જતા આકરા તાપમાં રોગચાળો પ્રસરે તે પૂર્વે વહીવટી તંત્ર દ્વારા સમસ્યાના નિવારણ માટેની કાર્યવાહી થાય તે જરૂરી છે. ભરૂચના ન્યૂ આનંદનગર સોસાયટીમાં લેભાગુ બિલ્ડર સુરેશ સોની દ્વારા બિનઅધિકૃત ઊભા કરી દેવાયેલ મકાનોમાં બોર્ડના અધિકારીઓએ કુલડીમાં ગોળ ભાંગી સીલ ખોલી નાખતા કાયદાની છડેચોક મજાક બનાવી દીધી હતી. ભરૂચ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે બૌડા છાસવારે અનેકવિધ કૌભાંડો અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જો કે ભરૂચ ન્યૂ આનંદનગર સોસાયટીના પ્રકરણમાં બૌડાના જાડી ચામડીના અધિકારીઓએ ગુજરાત હાઈકોર્ટ, અરજદાર અને કાયદાની છડેચોક મજાક ઉડાવી લેભાગુ બિલ્ડર સુરેશ સોની સાથે મિલીભગત કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રાજકીય દબાણવશ ન્યૂ આનંદનગર સોસાયટીના સીલ કરી દેવાયેલા 18 મકાનોના સીલ ઉગાડી દઈ બિલ્ડરને રાહત કરી આપી હતી. અત્રે ચોંકાવનારી બાબત એ છે કે ગેરકાયદેસર બાંધકામો અંગેના અરજદાર ધીરેન કટાડિયાની જાણ બહાર તેમના નામે બોગસ એનઓસી બનાવી તેમજ ગુજરાત હાઈકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કરી બોર્ડના અધિકારીઓએ રીતસર ભ્રષ્ટાચાર આચરી નીતિ નિયમો અને કાયદાની એસી-તેસી કરી નાખી હતી. આ સમગ્ર ચકચારી પ્રકરણમાં કોણ છે માસ્ટરમાઇન્ડ? લેભાગુ બિલ્ડર સુરેશ સોની પાસેથી કયા અધિકારીએ નાણાં ખંખેર્યા? અરજદારોની શું છે ભૂમિકા? આ અંગે ટૂંકમાં સિટી ચેનલનો વિસ્તૃત અહેવાલ નિહાળો. ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારના નામની અટકણો વચ્ચે કોંગ્રેસના અગ્રણી દલપતસિંહ વસાવાએ દિલ્હી જઈ ચૂંટણી લડવા અંગે માંગણી કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અહેમદ પટેલના પુત્ર ફૈઝલે પોતે લોકસભા ચૂંટણી લડવા માંગતો ન હોવાનું જણાવ્યા બાદ બીટીપી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધન સહિત લઘુમતી ઉમેદવારોના વહેતા થયેલા નામો વચ્ચે હજુ પણ કોંગ્રેસ ઉમેદવારના નામ અંગે સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે. બીજી બાજુ આદિવાસી મતદારોના પ્રભુત્વવાળી ભરૂચ લોકસભા બેઠક પર ભાજપાએ 6ઠ્ઠી વખત મનસુખભાઈ વસાવાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, તો છોટુભાઈ વસાવા પણ પોતે ચૂંટણી લડશે તે લગભગ નક્કી છે. ત્યારે આદિવાસી કોંગ્રેસ અગ્રણી દલપતસિંહ વસાવા પણ લોકસભાની ચૂંટણી લડવા અંગેની તૈયારી સાથે દિલ્હી પહોંચ્યા છે, જ્યાં તેઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, અહેમદભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાથે મુલાકાત કરી તેઓની દાવેદારી મજબૂતાઈ સાથે રજૂ કરી હતી. ઝઘડિયા વિધાનસભામાં ચૂંટણી લડ્યા બાદ લોકસભા બેઠક માટે દર વખતે દલપતસિંહ વસાવા ચૂંટણી લડવા માંગણી કરતા રહ્યા છે અને બિન અનામત સીટ હોવા છતાં ભાજપા દ્વારા જે રીતે મનસુખભાઈ વસાવાને ચૂંટણીમાં ઉતારવામાં આવે છે તે રીતે કોંગ્રેસ પણ આદિવાસી ઉમેદવાર તરીકે તેઓને ટિકિટ આપે તેવી રજૂઆત કરી હોવાનું તેઓએ ટેલિફોનિક ટોકમાં પણ જણાવ્યું હતું. કોંગ્રેસ પોતાના મતદારો અને કાર્યકરોને સાચવી શકે અને વિજય મેળવી શકે તે માટે તેઓએ કરેલ રજૂઆત કેટલી કારગત નીવડે છે તે જોવું રહ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીરને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી ચોરીની 4 જેટલી બાઇકો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સ્ટાફ વાલિયા ચોકડી પાસે વાહન ચેકિંગમાં હતો। તે દરમિયાન અંકલેશ્વર બસ સ્ટેશન તરફથી બાઇક લઈને આવતા શંકાસ્પદ લબન મુછિયાને અટકાવી બાઇકના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે યોગ્ય જવાબ નહીં આપતા પોલીસે તેની અટકાયત કરી તેના વાલીને પોલીસ મથક ખાતે બોલાવ્યા હતા અને તેમને સાથે રાખી વધુ પૂછપરછ કરતા તેણે જીઆઈડીસી અને શહેર વિસ્તારમાંથી 4 જેટલી બાઇકોની ચોરી કરી અલગ અલગ જગ્યાએ રાખી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે ચોરીની 4 મોટરસાઇકલ કબજે કરી તેની પૂછપરછ કરતા તે મોજ શોખ પૂરા કરવા અને બાઇક ચલાવવાનો શોખ ધરાવતો હોવાથી બાઇક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે વાહન ચેકિંગ કરતા હતા એ દરમિયાન એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક નાની ઉંમર વર્ષ 14નો બાઇક સાથે જતા રહી આવેલું, જેને પોલીસે ઊભો રાખી અને એને પૂછપરછ કરેલી અને એની સાથે જે બાઇક હતું, જે બાઇક ચલાવતા હતા એની પાસ કરતાં ધ્યાને આવેલું કે આ બાઇક ચોરીનું બાઇક છે। તો એના વાલીને બોલાવી અને એમને સાથે રાખી અને બાળકની થોડી પૂછપરછ કરતાં ધ્યાને આવેલું કે તેણે અંકલેશ્વર શહેર તેમજ જીઆઈડીસી વિસ્તારમાંથી કુલ 4 બાઇકોની ચોરી કરેલી અને 4 બાઇક અલગ અલગ જગ્યાએ રાખ્યા હતા। તેમના વાલીને સાથે રાખી અને એ 4 બાઇકોની રિકલ કરવામાં આવી છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ 3 ગુના તેમજ અંકલેશ્વર શહેર પોલીસનો 1 ગુનો આ થયેલો છે। એને પોતાને વાપરવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી અલગ અલગ પ્રકારે અને મોજ શોખ હોય જેથી કોઈને કોઈ માસ્ટર કી એમણે મેળવેલી અને માસ્ટર કીની માધ્યમથી ચેક કરીને જે બાઇક લોક ખુલી જાય એ બાઇક લઈ અને પોતે ફરવા ક્યાંય નીકળી જતો હતો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસેથી એલસીબી પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પા સાથે 2 ઇસમોને ઝડપી પાડી કુલ 6,73,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોએ માહિતી મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર નજીકના નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન સુરત તરફથી શંકાસ્પદ સામાન ભરી આવતા મહિન્દ્રા ટેમ્પા નંબર GJ1 PT 4971ને રોકી તલાશી લેતા પ્લાસ્ટિકના ભંગારના જથ્થા સાથે લોખંડની એંગલો અને વીજ કંપનીના એલ્યુમિનિયમના તારનો જથ્થો તેમજ વજન કાંટો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પામાં સવાર અમદાવાદના રહીશ કનૈયાલાલ કુમાવત અને હીરાલાલ ઘાંચીને આ સામાન અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા બંનેની અટકાયત કરી ₹73,000ની કિંમતનો ભંગારનો જથ્થો અને 6 લાખનો ટેમ્પો મળી કુલ 6,73,000ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી એલસીબી પોલીસે બંને વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ નગરમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા અનુસાર ગરમીનો પારો 40 ડિગ્રીના પાર પહોંચી ગયો હતો। આવનારા દિવસોમાં ગરમી વધુ વધે એમ જણાઈ રહ્યું છે। હાલ માર્ચ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। હજી આવનાર એપ્રિલ અને મે માસ દરમિયાન ગરમી સતત વધે તેમ જણાઈ રહ્યું છે। તેવામાં હવામાન ખાતાના સૂત્રોના અનુસાર બપોરના સમયે પવન 3 કિલોમીટર પ્રતિ કલાક ફૂંકાતા લૂ જેવું વાતાવરણ જણાઈ રહ્યું છે। આવા સમયે વાહન ચાલકો કાળા ચશ્મા અને રૂમાલ બાંધી ફરતા હોવા જણાતા તે સાથે ભરૂચ જિલ્લામાં ગરમીની શરૂઆત થતાં લીંબુ અને કાંડા જેવા શાકભાજીની માંગ વધી ગઈ છે। અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। દહેજની મેઘમણીમાં આગ, 7 દાઝ્યા, 1નું મોત। ભરૂચ ખાતે ભાજપાનું વિજય સંકલ્પ સંમેલન, મનસુખ માંડવિયા અને ભરત પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ। વિજયનો વિશ્વાસ વ્યક્ત કરવા ગુજરાતની સાથે 26 બેઠક જીતવાનો વિશ્વાસ। ભરૂચના મુક્તિનગરના પ્રવેશ પર ભર ઉનાળે ચોમાસાનો માહોલ, ગંદા ઉભરાતા પાણીના ભરાવાથી રોગચાળાની દહેશત। આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।